ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ચૂંટણીમાં 4 ઉમેદવારો ફોર્મ પાછા ખેંચ્યા. હવે 2 પેનલો વચ્ચે જંગ જામશે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આવનારી ચૂંટણી લઈને ચિત્ર હવે લગભગ સ્પષ્ટ બનતું જઈ રહ્યું છે. આજે 4 ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછા ખેંચતા ચૂંટણીમાં મુખ્યત્વે 2 પેનલો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. કુલ 27 ઉમેદવારોમાંથી હવે 2 પેનલો સામસામે મેદાનમાં ઉતરી છે, જેમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ પેનલના 15 ઉમેદવારો અને ટીમ સિટીઝન પેનલના 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ચૂંટણી નજીક આવતા બંને પેનલો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે અને ઉદ્યોગકારોમાં પણ ચૂંટણી લઈને ભારે રસ જોવા મળી રહ્યું છે. હાલની સ્થિતિ મુજબ બંને પેનલ જીત માટે પૂરજોશ પ્રયાસો કરી રહી છે, જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. आज शाम को 5 बजे तक जो भी नॉमिनेशंस थे यूआईए के इलेक्शन के लिए वो पीछे खींच लेने की, विड्रॉ करने की अंतिम तारीख थी 5 बजे। अभी 31 आदमी के नॉमिनेशन पास हुए थे, उसमें से 4 लोगों ने विड्रॉ किया है। उनके नाम है मिस्टर चिराग चंदन फॉर चंदन स्टील लिमिटेड, मिस्टर प्रवीण जैन फॉर चंदन स्टील लिमिटेड, केतन पंचाल फॉर किलू फैब्रिकेटर्स और विवेक शाह फॉर शुभ लक्ष्मी मेटल्स एंड ट्यूब्स प्राइवेट लिमिटेड। इनके जाने के बाद अब 27 आदमी इलेक्शन में है एज कैंडिडेट्स। उनके नाम की लिस्ट वगैरह सब आपको दी जाएगी। सो दैट इज द पोजीशन। अभी इलेक्शन होगा 27 तारीख को।